પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને રાધાષ્ટમીની ખૂબ ખૂબ મંગલ વધાય. વાલા વૈષ્ણવો, ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ આઠમ સુધી રાધાષ્ટમીની વધાઈ બોલવામાં આવે છે. આપણે આ 8 દિવસોમાં શ્રી રાધાજીના એવા અનેરા ગુણગાન કરીશું કે એમનો ભાવ આપણા રોમ રોમમાં પ્રવેશી જાય અને આપણે પણ પ્રભુને મેળવવા માટે હંમેશા તત્પર રહીએ. વાલા વૈષ્ણવો, આજે આપણે એક એવા અનેરા સત્સંગમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ કે જેમાં એક પછી એક સ્તરે આનંદનો ઉમંગ થશે, ઉમંગ અનુભવાશે. સૌ પ્રથમ આપણે રાધાજીના 16 પાવન નામોનું સ્મરણ કરીશું. એ દરેક નામમાં કયો અનોખો ભાવ છુપાયેલો છે તેની ઝાંખી લઈશું. ત્યારબાદ એ જ નામોની સંગતિમાં રાધાજીના ચરણારવિંદમાં બિરાજમાન 16 ચિહ્નોને ટૂંકમાં સમજીશું. કારણ કે એ ચિહ્નો એ માત્ર કોઈ આકાર નથી, એ તો શ્રી સ્વામિનીજીના અંતરંગ ભાવનું પ્રતીક છે. અને પછી આવશે એ અનોખો પ્રસંગ કે જ્યાં નામ અને ચિહ્નો એકબીજા સાથે સંગત લઈને નવો અનુભવ આપશે. રાધાજીના એક એક નામને એક એક ચિહ્ન સાથે જોડીને આપણને એવી ભાવયાત્રા મળશે કે જે કદાચ સૌપ્રથમ વખત આપણે એક સાથે કરી રહ્યા છીએ. છેલ્લે આપણે ઊંડાણપૂર્વક એ 16 ચિહ્નોની ભાવના કરીશું, એવી રીતે કે જાણે આપણા ચક્ષુ સામે એ ચરણારવિંદ જ ઝળહળી રહ્યા હોય. કલ્પના કરો કે એ ચરણારવિંદ કેવા હશે કે જેને પોતાના મસ્તકે ધારણ કરીને સ્વયં શ્રી ઠાકોરજી શોભી રહ્યા છે. સાચે જ આ સત્સંગ એ માત્ર શ્રવણ માટે નથી, એ તો અનુભવ માટે છે. અને એ અનુભવમાં જોડાયેલા રહેશો ને તો એક એક બિંદુમાં રસવર્ષા થશે, એક એક ક્ષણે નવો આનંદ મળશે. તો ચાલો આ દિવ્ય યાત્રા શરૂ કરીએ. સૌપ્રથમ શ્રી પ્યારીજુના યુગલ ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ કરીને સત્સંગની શરૂઆત કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, આ રાધાજીના 16 નામ સ્વયં શ્રી ઠાકોરજીના મુખથી પ્રકટ થયા છે. શ્રી રાધાજીના વિરહમાં એમણે આ નામ લીધેલા છે અને પોતે પણ જાણે સ્વયં રાધામય થઈ ગયા હોય એવો એમને અનુભવ થાય છે. તો સૌ પ્રથમ એ 16 નામોનો પાઠ કરીએ. હે રાધા, હે રાધા, હે રાધા, હે રાસેશ્વરી, હે રાસેશ્વરી, હે રાસેશ્વરી, હે રાસવાસિની, હે રાસવાસિની, હે રાસવાસિની, હે રસિકેશ્વરી, હે રસિકેશ્વરી, હે રસિકેશ્વરી, હે કૃષ્ણ પ્રાણાધિકા, હે કૃષ્ણ પ્રાણાધિકા, હે કૃષ્ણ પ્રાણાધિકા, હે કૃષ્ણ પ્રિયા, હે કૃષ્ણ પ્રિયા, હે કૃષ્ણ પ્રિયા, હે કૃષ્ણ સ્વરૂપિણી, હે કૃષ્ણ સ્વરૂપિણી, હે કૃષ્ણ સ્વરૂપિણી, હે કૃષ્ણ વામાંગ સંભૃતા, હે કૃષ્ણ વામાંગ સંભૃતા, હે કૃષ્ણ વામાંગ સંભૃતા, હે પરમાનંદ રૂપિણી, હે પરમાનંદ રૂપિણી, હે પરમાનંદ રૂપિણી, હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે વૃંદા, હે વૃંદા, હે વૃંદા, હે વૃંદાવની, હે વૃંદાવની, હે વૃંદાવની, હે વૃંદાવન વિનોદિની, હે વૃંદાવન વિનોદિની, હે વૃંદાવન વિનોદિની, હે ચંદ્રાવતી, હે ચંદ્રાવતી, હે ચંદ્રાવતી, હે શતચંદ્ર નિભાનના, હે શતચંદ્ર નિભાનના, હે શતચંદ્ર નિભાનના. પ્રિય વૈષ્ણવો, આજે આપણે આ 16 નામો લીધા છે
તો 100% યાદ રાખજો, એક વખત આપને આ જ જીવનમાં ઠાકોરજીની લીલાનો સાક્ષાત અનુભવ થશે. પ્રિય વૈષ્ણવો, પહેલું નામ રાધા. આ શબ્દ સાંભળતા જ હૃદયમાં એક અદ્ભુત લહેર ઉઠે છે. રાધા એટલે કૃષ્ણના હૃદયની ધડકન. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે રાધા શબ્દનો અર્થ છે આરાધના કરનારી. ગોપીઓની સર્વોચ્ચતા, કૃષ્ણ પ્રેમની પરાકાષ્ઠા અને ભક્તિની મધુરીમાં એ બધું રાધા નામમાં સમાયેલું છે. જ્યારે કૃષ્ણ વાંસળી વગાડે છે ત્યારે એ સ્વરનો સાચો અર્થ માત્ર રાધાનું હૃદય સમજે છે. ભક્ત માટે સંદેશ એ છે કે સેવા કે સ્તોત્ર બધું નિષ્કામ ભાવે પ્રેમથી જ કરવું, એ જ રાધા ભાવ છે. બીજું નામ છે રાસેશ્વરી. રાસની અધિષ્ઠાત્રી શક્તિ એટલે રાસેશ્વરી. કૃષ્ણ તો રાસમાં સર્વત્ર છે. પ્રભુ એ રાસના કેન્દ્રબિંદુ, એ રસધારા વહાવનાર સત્તા એ છે રાધા. રાસનો દરેક ક્ષણ એ રાધાના ભાવથી સજીવન છે. ભક્ત માટે સંદેશ એ છે કે સેવા અને સત્સંગનો રસ તો ત્યારે જ ટકશે જ્યારે એમાં રાધા ભાવ ઉમેરાશે. ત્રીજું નામ છે રાસવાસિની. રાસનો વસવાટ રાધાના હૃદયમાં છે. રાસ એ માત્ર નૃત્ય નથી, એ તો હૃદયમાં વહેતો દેવી સંગીત છે. કૃષ્ણ જ્યારે ગોપીઓ સાથે હોય છે ત્યારે પણ રાધાની ઉપસ્થિતિ જ એ આનંદને પૂર્ણ કરે છે. ભક્ત માટે સંદેશ એ છે કે હૃદયમાં રાસનો અર્થ છે પ્રભુ સાથે સતત સંગ. જો મનમાં રાધા ભાવ હશે ને તો આપણી જીવન લીલા પણ રાસ બની જશે. ચોથું નામ છે રસિકેશ્વરી. રસના પરમ ઉત્કર્ષમાં રાજ્ય કરનારી એ છે રસિકેશ્વરી રાધા. શ્રી કૃષ્ણ પોતે મહારસિક છે, પરંતુ એ રસને અભિવ્યક્ત કરવાની, એ પ્રેમને જીવંત બનાવવા જેની શક્તિ છે ને એ છે રાધા. ભક્ત માટે સંદેશ એ છે કે ભક્તિમાં સૂકા નિયમ નહીં, પરંતુ પ્રેમનો રસ હોવો જોઈએ. પાંચમું નામ છે કૃષ્ણ પ્રાણાધિકાર. રાધા કૃષ્ણ માટે પ્રાણાધિકાર છે, પ્રાણ કરતા પણ વધારે પ્રિય. કૃષ્ણના જીવનનો શ્વાસ, એના હૃદયનો આધાર એટલે રાધા. એટલે જ ગોપીઓ કહે છે કૃષ્ણ તો બધાના છે, પરંતુ કૃષ્ણનો શ્વાસ માત્ર રાધા છે. ભક્ત માટે સંદેશ એ છે કે આપણા જીવનમાં પ્રભુ એ જ સર્વોપરી બની રહે. છઠ્ઠું નામ છે કૃષ્ણ પ્રિયા. રાધા કૃષ્ણની પ્રિયા છે, એ પ્રેમની મધુરીમાં છે. પ્રિયા એટલે જે પ્રિયતમના હૃદયમાં એકમાત્ર સ્થાન પામે. જગતમાં પ્રેમ અનેક રૂપે દેખાય છે, પરંતુ કૃષ્ણ પ્રેમનું પરમ સ્વરૂપ રાધામાં જ છે. ભક્ત માટે સંદેશ એ છે કે પ્રભુને પ્રેમ કરવો, પરંતુ એ પ્રેમ નિષ્કામ, નિર્દોષ અને અવિભાજ્ય હોવો જોઈએ. તેમાં સ્વાર્થની લેશ માત્ર ગંધ ન હોવી જોઈએ. સાતમું નામ છે કૃષ્ણ સ્વરૂપિણી. રાધા પોતે કૃષ્ણનું સ્વરૂપ છે. જ્યાં કૃષ્ણ છે ત્યાં રાધા છે, જ્યાં રાધા છે ત્યાં કૃષ્ણ છે. એકબીજા વિના એ બંને અધૂરા છે. એ જ એ નામનો ભાવ છે. ભક્ત માટે સંદેશ એ છે કે પ્રભુને જોવું હોય તો રાધાના હૃદયમાંથી જોવું. આઠમું નામ છે કૃષ્ણ વામાંગ સંભૃતા. રાધાને શાસ્ત્રોમાં કૃષ્ણના વામ અંગ તરીકે વર્ણવવામાં આવી છે. જેમ અર્ધનારીશ્વરનું તત્વ છે, તેમ રાધા કૃષ્ણના અવિભાજ્ય અર્ધરૂપ છે. ભક્ત માટે સંદેશ એ છે કે ભક્તિમાં નારાયણ અને શક્તિ બંને એક જ છે. રાધે બિના શ્યામ આધે. નવમું નામ છે પરમાનંદ રૂપિણી.
રાધા પરમાનંદ સ્વરૂપ છે. એના સ્મરણથી હૃદયમાં આનંદની લહેર ઉઠે છે. એટલા માટે જ રાધાનું નામ જપવાથી જીવનમાં શાંતિ અને સુખનો અનુભવ થાય છે. પ્રભુની લીલાઓનો અનુભવ થાય છે. ભક્ત માટે સંદેશ એ છે કે સાચો આનંદ એ ભૌતિક આનંદ નથી, એ તો રાધા ભક્તિમાં છુપાયેલો છે. 10મું નામ છે કૃષ્ણ. રાધાનું નામ છે કૃષ્ણ કારણ કે એ કૃષ્ણમાં લીન રહે છે, કૃષ્ણમય રહે છે. એમના રૂપમાં, ભાવમાં, નામમાં, બધામાં કૃષ્ણ પ્રગટ થાય છે. ભક્ત માટે સંદેશ એ છે કે ભક્તિ એ એકત્વની યાત્રા છે, જ્યાં ભક્ત પોતાને ભૂલીને પ્રભુમાં ખોવાઈ જાય છે. એ કૃષ્ણ છે. 11મું નામ છે વૃંદા. વૃંદા એટલે તુલસીજી. રાધાને વૃંદા કહેવાનું કારણ એ છે કે પોતે તુલસી જેવી પવિત્રતા ધરાવે છે. વૃંદાવનનું સૌંદર્ય રાધાજીથી શોભે છે. ભક્ત માટે સંદેશ એ છે કે આપણું જીવન પણ તુલસી જેવી સુગંધિત ભક્તિથી ભરેલું રહે. અને તુલસીજી પ્રભુના ચરણારવિંદમાં ધરવામાં આવે છે, તો આપણે પણ દાસ્ય ભક્તિમાં દ્રઢ થવું જોઈએ. 12મું નામ છે વૃંદાવની. વૃંદાવનની અધિષ્ઠાત્રી એટલે વૃંદાવની. વૃંદાવનના દરેક વૃક્ષ, દરેક તળાવ, દરેક કિરણમાં રાધાનો નિવાસ છે. એટલે ગોપીઓ કહે છે કે વૃંદાવનમાં રહેવું એટલે રાધાના હૃદયમાં રહેવું. ભક્ત માટે સંદેશ એ છે કે ભક્તિનું સાચું સ્થાન છે હૃદયરૂપ વૃંદાવન. 13મું નામ છે શ્રી વૃંદાવન વિનોદિની. રાધા એ છે જે વૃંદાવનને વિનોદથી ભરપૂર કરે છે. શ્રી કૃષ્ણના દરેક વિનોદનો સાક્ષાત્કાર વૃંદાવનમાં રાધાના સાથથી થાય છે. ભક્તો માટે સંદેશ એ છે કે સેવા પણ વિનોદ રૂપે થવી જોઈએ, પ્રભુના સુખ અર્થે થવી જોઈએ, ભાર રૂપે નહીં. તત્સુખની ભાવના હોવી જોઈએ. 14મું નામ છે ચંદ્રાવતી. રાધા ચંદ્ર જેવી શીતળતા ધરાવે છે. કૃષ્ણનું સ્વરૂપ સૂર્ય સમાન તેજસ્વી છે, પરંતુ એ સૂર્યને શીતળતા આપનાર ચંદ્ર છે રાધા. ભક્ત માટે સંદેશ એ છે કે ભક્તિમાં દાહ નહીં, શીતળતા હોવી જોઈએ. કબીરજીએ કહ્યું છે ને, એસી બાની બોલીએ मन का आपा खोए, औरन को शीतल करे आपहુ શીતલ હોય. એટલે આપણી વાણી પણ એટલી નિર્મલ, કોમલ હોવી જોઈએ કે આપણે બોલીએ ને તો ફૂલ ઝરતા હોય એવો અનુભવ થાય. કંઈ પણ વાત નમ્રતાથી કહેવી જોઈએ. અહીં રાધાજી આપણને ચંદ્રાવતી નામ દ્વારા એ જ સૂચવી રહ્યા છે કે શીતલતા પ્રવેશવી જોઈએ. 15મું નામ છે ચંદ્રકાંતા. રાધા ચંદ્રકાંતા છે એટલે ચંદ્રપ્રકાશમાં કાંતિ આપનાર. એની સાથે કૃષ્ણની લીલાઓ ચંદ્રપ્રકાશ જેવી જ શીતળ અને આનંદમય છે. ભક્ત માટે સંદેશ એ છે કે ભક્તિ એવી હોવી જોઈએ કે જે આસપાસના હૃદયને શીતળ કરે, શીતળતા પ્રદાન કરે. કોઈ વિરહમાં પણ હોય તો એને શીતળતાનો અનુભવ થાય. આપણે કહીએ છીએ ને, વૈષ્ણવજન તો તેને કહીએ છે પીડ પરાઈ જાણે રે. 16મું નામ છે શતચંદ્ર નિભાનના. રાધાનું રૂપ શતચંદ્ર સમાન તેજસ્વી છે. એક ચંદ્રથી જગત ઝળહળે છે, તો રાધાનું રૂપ એ તો 100 ચંદ્ર સમાન છે. એ જ એ નામનો મહિમા છે. ભક્ત માટે સંદેશ એ છે કે ભક્તિનું તેજ એવું હોવું જોઈએ કે અન્ય લોકોના હૃદયને પણ પ્રકાશિત કરે. અને આ કોઈ ચંદ્ર એ ભૌતિક ચંદ્ર નથી, પરંતુ આ તો અલૌકિક ચંદ્ર છે, જેમાં એક પણ ડાઘ પણ નથી. આ રીતે આજે આપણે રાધાજીના 16 પવિત્ર નામોનું સ્મરણ કર્યું. દરેક નામે આપણને એક નવી ઝાંખી આપી. પ્રેમની, ભક્તિની, વિનયની, આનંદની. આ બધા નામો ભેગા થઈને એક જ સંદેશ આપે છે. પ્રેમ વિના ભક્તિ અધૂરી છે અને રાધા વિના કૃષ્ણ
અધૂરા છે. તો ચાલો આ રાધાષ્ટમીની વધાઈમાં આપણે સૌ રાધા નામની ધૂન બોલાવીએ. હે કૃપામયી રાધે, હે કરુણામયી રાધે, કૃપામયી કરુણામયી રાસમયી રાધે, હે કુંજમયી રાધે, નિકુંજમયી રાધે, કૃપામયી કરુણામયી દયામયી રાધે, હે રસમયી રાધે, હે રાસમયી રાધે, રસમયી રાસમયી કુંજમયી રાધે. ઓ શ્રીનાથજી, પ્રિય વૈષ્ણવો, જરા કલ્પના તો કરો કે રાધાજીના ચરણારવિંદમાં 16 ચિહ્નો બિરાજે છે અને એ ચરણ ચિહ્નને શ્રી શ્યામ સુંદર સ્વયં પોતાના મસ્તક પર ધારણ કરે છે. તો વિચાર તો કરો કે એ ચિહ્નો કેવા હશે, એ ચરણારવિંદ કેવા હશે કે જેના ચિહ્નોને ચરણારવિંદને સ્વયં શ્રી ઠાકોરજી પોતાના મસ્તકે ધારણ કરે છે. આ ચરણ ચિહ્નો એ માત્ર કોઈ ચિહ્ન નથી, એ તો શ્રી સ્વામિનીજીના હૃદયના ભાવના ઝરણા છે. દરેક ચિહ્ન પ્રભુની એક નવી લીલા, એક નવી કૃપા, એક નવી અનંતતાનો દરવાજો ખોલે છે. આજે આપણે એ ચરણારવિંદની ભાવનામાં પ્રવેશ કરીશું. એટલે સૌપ્રથમ ટૂંકમાં એ ચરણ ચિહ્નની ભાવના એક એક વાક્યમાં સમજીશું અને ત્યારબાદ એક નામ સાથે એક ચિહ્નની સંગતિ લઈશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી સ્વામિનીજીના જમણા ચરણારવિંદમાં છત્ર ચિહ્ન છે. એ પૂર્ણ પુરુષોત્તમનું સર્વ સુખ મળશે અને બધા મનોરથ પૂર્ણ કરશે. ત્યારબાદ છે ચક્ર. ભગવત તેજ વધે અને ભગવત ભાવ ઉત્પન્ન થાય. એટલે આ ચિહ્નનું ધ્યાન ધરવાથી, ચક્ર ચિહ્નનું ધ્યાન ધરવાથી ભગવત તેજ વધે અને ભગવત ભાવ ઉત્પન્ન થાય. ધ્વજ ચિહ્નનું ધ્યાન ધરવાથી સર્વોપરી પુષ્ટિ માર્ગના ફળની પ્રાપ્તિ થાય, સદા વિજય પામે. કમલ ચિહ્નનું ધ્યાન ધરવાથી વ્રજની લીલા તથા બધા રસનો અનુભવ થાય. જવ ચિહ્નનું ધ્યાન ધરવાથી 10 ભક્તિ સિદ્ધ થાય અને જે પરમ રસરૂપ છે. અંકુશ ચિહ્નનું ધ્યાન ધરવાથી શ્રી ઠાકોરજી વિના સાધન એટલે કે ઠાકોરજી વિના સાધન હૃદયમાં પધારે, મન સુંદર ભગવદીય થાય, પ્રભુની લીલામાં મન લાગે. ઉર્ધ્વ રેખાનું ધ્યાન ધરવાથી ક્યારેય માર્ગમાંથી નીચે નહીં પડે, સદા ઉર્ધ્વ ગતિ થશે. આ દક્ષિણ ચરણ એ પુષ્ટિ છે. તેથી 7 ચિહ્નો ધરીને એ જણાવ્યું કે 6 ધર્મ અને 7મી મુક્તિ. શ્રી ઠાકોરજી ધર્મી છે, જે 6 ધર્મોને ધારણ કરે છે. એવા શ્રી ઠાકોરજી સદા દક્ષિણ ચરણ કમલનો આશ્રય કરીને રહે છે. તેથી દક્ષિણ ચરણ કમલના 7 ચિહ્નોના નું સાથે ચિંતન કરે, તેના ભાગ્યનો પાર નહીં, નિશ્ચય તેને માર્ગના રસની પ્રાપ્તિ થાય છે. હવે ડાબા ચરણારવિંદની વાત કરીએ તો ગદા ચિહ્નનું ધ્યાન ધરવાથી જે કોઈ ભાવથી ચિંતન કરે તેને સ્વરૂપાનંદનું દાન થાય છે. કમલ ચિહ્નથી હૃદયમાં પ્રેમ જલની પ્રાપ્તિ થાય છે. રથ ચિહ્નનું ધ્યાન ધરવાથી સર્વ જગ્યાએ વિજય પ્રાપ્ત થાય છે. શક્તિ ચિહ્નનું ધ્યાન ધરવાથી સર્વે સખીઓ પ્રસન્ન થાય, બધી લીલા રસનો અનુભવ થાય, શ્રી ગોવર્ધન ધરણ પ્રસન્ન થાય અને પોતાના સ્વરૂપાનંદનો અનુભવ કરાવે. યજ્ઞની વેદીનું ધ્યાન ધરવાથી ઓ શ્રીનાથજી યજ્ઞની વેદીનું ધ્યાન ધરવાથી
વેદીનું જે ધ્યાન ધરે ને તેને કોટી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય. શ્રી ગોવર્ધનધર પોતાની મેળે હૃદયમાં પધારે. મીન ચિહ્નનું ધ્યાન ધરવાથી સ્વરૂપાનંદનો અનુભવ થાય. કુંડલનું ચિંતન કરવાથી ભગવત ભાવ આરૂઢ થાય હૃદયમાં. અને પર્વત ચિહ્નનું ધ્યાન ધરવાથી નિકુંજ દ્વારનું સાધન કરવામાં જીવનું મન પ્રવૃત્ત થાય, અનુકૂળ થાય. તેથી કરીને લીલા રસનો અનુભવ થાય છે. શ્રી સ્વામિનીજીના ડાબા ચરણમાં 8 ચિહ્નોનો ભાવ એ છે કે વેદમાં અને શ્રી ભાગવતજીમાં 8 પ્રકારની સેવા. એકાદશ સ્કંધમાં શ્રી ભાગવત ઉદ્ધવ પ્રતિ કહે છે, એટલે ભગવાન ઉદ્ધવ પ્રતિ કહે છે, જે કોઈ ભાવ સહિત પુષ્ટિ માર્ગીય ચિંતન કરશે તેને બધા જ ફળની પ્રાપ્તિ થશે. બંને ચરણમાં 15 ચિહ્ન છે. તેનો ભાવ એ છે કે તિથિ 15 છે, તેથી બધા મહિના વર્ષ આવી ગયા. તેથી જે કોઈ વૈષ્ણવ આ 15 ચિહ્નનું ચિંતન કરે તેને કોઈ દિવસ, ધ્યાન આપજો, તેને કોઈ દિવસ કોઈ કાળમાં રસના અનુભવમાં પ્રતિબંધ નહીં નડે. સદા રસ સ્વરૂપાનંદનો અનુભવ કરશે. આ સંકલન શ્રી ગોકુલનાથજી કૃત સ્વામીની ચરણ ચિહ્ન વર્ણનમ હસ્તલિખિત વ્રજ ભાષામાંથી લીધેલું છે. બોલો વૃષભાન દુલારી જુકી જય. પ્રિય વૈષ્ણવો, મને ક્ષમા કરશો. હમણાં જ મને ધ્યાનમાં આવ્યું કે અગાઉ મેં કહ્યું હતું કે રાધાજીના ચરણારવિંદમાં 16 ચિહ્નો છે, પરંતુ એ મારી ભૂલ હતી. હું ભૂલી ગઈ હતી, કારણ કે શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં 16 ચિહ્નો છે અને રાધાજીના ચરણારવિંદમાં 15 ચિહ્નો છે. મારી ભૂલને પ્રભુ પણ ક્ષમા કરે અને આપ સૌ વૈષ્ણવો પણ કૃપા કરીને માફ કરશો. ચાલો હવે સત્સંગમાં આગળ પ્રવેશ કરીએ. પ્રિય વૈષ્ણવો, આજે આપણે એક અનોખા સત્સંગમાં જોડાયા છીએ. રાધાજીના 16 પવિત્ર નામો અને એ નામો સાથે રાધાજીના ચરણારવિંદમાં બિરાજમાન 15 ચિહ્નોની સંગતિનું ભાવ દર્શન કરી રહ્યા છીએ. સ્વયં શ્રી ઠાકોરજી કહે છે કે જે કોઈ આ 16 નામોનો પાઠ કરશે એને પ્રભુની લીલાના સાક્ષાત દર્શન થશે. તો ચાલો રાધાજીના ચરણોમાં શરણ લઈએ. રાધા અંકુશ ચિહ્ન. રાધા આ નામ જ પ્રભુને આરાધે છે, ખેંચી લે છે. એના ચરણમાં અંકુશ ચિહ્ન છે. જેમ અંકુશ હાથીને વશ કરે ને, તેમ રાધાજી કૃષ્ણના ચિત્તને પોતાના ભક્તિથી વશ કરે છે. અહીંથી શરૂ થાય છે રાધાજીના ચરણોનો મહિમા. રાસેશ્વરી ધ્વજ ચિહ્ન. રાસની અધિપતિ એટલે રાસેશ્વરી. એના ચરણોમાં ધ્વજ ચિહ્ન છે, વિજયનું પ્રતીક છે. રાસમાં તો કૃષ્ણ વિજયી છે, પરંતુ એ વિજયનો સાચો ધ્વજ રાધાજીના હાથે છે. ગોપી પ્રેમ કી ધ્વજા જીન ગોપાલ કિયે અપને વશ. ત્રીજું રાસવાસીની. કલશ ચિહ્ન. રાસવાસીની જેનું નિવાસ જ રાસમાં છે. ચરણોમાં કલશ ચિહ્ન છે. કલશ સદા સમૃદ્ધિ, પૂર્ણતા અને અમૃતથી ભરેલો. જેમ રાસમાં આનંદ અમૃત ભરેલું છે, તેમ રાધાજીના ચરણો એક કલશ સમાન છે. અને એ કલશમાં કયો રસ ભર્યો છે? ભક્તિ રસ, ભાવ રસ, પ્રેમ રસ ભર્યો છે. ચોથું રસિકેશ્વરી પદ્મ ચિહ્ન. રસિકેશ્વરી એટલે તમામ રસોના શાસક. કમલ ચિહ્ન એનો સંદેશ આપે છે. સ્વચ્છતા, નિર્મલતા, કોમલતા, પવિત્રતા અને સૌંદર્ય. જેમ કમળ કાદવમાં રહીને કાદવથી અલિપ્ત રહે છે, તેવી જ રીતે રાધાજી સૌ રસોના કેન્દ્ર રહીને પણ નિર્મલતા જાળવે છે. પાંચમું કૃષ્ણ પ્રાણાધિકા શંખ ચિહ્ન. કૃષ્ણ પ્રાણાધિકા એટલે કૃષ્ણની પ્રાણ પ્રિયા. શંખ ચિહ્ન પ્રભુના વિજય ઘોષનું પ્રતીક છે. રાધાજીના ચરણમાં શંખ છે, એટલે કૃષ્ણના વિજયનો આરંભ રાધાજીથી થાય છે. છઠ્ઠું કૃષ્ણ પ્રિયા ચક્ર ચિહ્ન. કૃષ્ણ પ્રિયા એટલે પ્રભુને પ્રિયતમ. ચરણમાં ચક્ર ચિહ્ન છે. પ્રભુના હાથનું શોભન, રક્ષાનું પ્રતીક જે કૃષ્ણના હાથમાં છે એ રાધાના ચરણમાં શોભે છે. કેટલું અલૌકિક મિલન!
સાતમું છે કૃષ્ણ સ્વરૂપિણી, જવ ચિહ્ન. કૃષ્ણ સ્વરૂપિણી એટલે સ્વયં કૃષ્ણનું સ્વરૂપ. એના ચરણોમાં જવના દાણાનું ચિહ્ન છે. સુખ સમૃદ્ધિનો અખોટ સ્ત્રોત. જે કૃષ્ણ છે એ જ રાધા છે, જે રાધા છે એ જ કૃષ્ણ છે. બંનેનું સ્વરૂપ એક. પ્રિય વૈષ્ણવો, આપને ખ્યાલ હોય તો દશેરામાં પ્રભુને જ્વારા ધરાવવામાં આવે છે. એ આ શ્રી સ્વામિનીજીના ચરણારવિંદમાં બિરાજમાન જવનું ચિહ્ન જ છે, એનું જ પ્રતીક છે. આઠમું કૃષ્ણ વામાંગ સંભૃતા, ગદા ચિહ્ન. કૃષ્ણના વામ અંગમાં અવિભાજ્ય રીતે રહેલી રાધા. ચરણમાં ગદા ચિહ્ન છે, સ્થિરતા અને ધર્મનું પ્રતીક છે. જેમ કૃષ્ણના વામ અંગ વિના કૃષ્ણ અધૂરા છે, તેમ ગદા વિના યોદ્ધા અધૂરો છે. નવમું પરમાનંદ રૂપિણી, કમલદલ ચિહ્ન. પરમાનંદ રૂપિણી એટલે જેમનું સ્વરૂપ જ આનંદ સ્વરૂપ છે. આનંદને પરમાનંદનું દાન કરનારા શ્રી સ્વામિનીજી છે. ચરણોમાં કમલદલ, એક પછી એક અનંત પાંખડીઓ. જેમ પરમાનંદની અનંત છટા. રાધાજીના ચરણને પામનારને અંતઃકરણમાં આનંદ જ આનંદ વરસે છે, કૃપાનો અનુભવ થાય છે. દસમું નામ છે કૃષ્ણ. અંકુશ પાશ સંયુક્ત ભાવ એટલે કૃષ્ણ એટલે કૃષ્ણનો સ્ત્રીલિંગ સ્વરૂપ. અહીં અંકુશ પાશ નો સંયુક્ત ભાવ છે. કૃષ્ણને વશ કરવાનું પણ કૃષ્ણે બાંધવાનું પણ. રાધા એ જ છે જે માખણ ચોરને પાશથી બાંધી શકે, અને એ છે પ્રેમ પાશ, અને ચિત્તને અંકુશથી રોકી શકે. 11મું વૃંદા, અંકુર ચિહ્ન. વૃંદા એટલે તુલસીનું સ્વરૂપ. ચરણોમાં અંકુર ચિહ્ન, નવું પ્રારંભ, ઉર્ધ્વરેખા, નવી પાંખડી. રાધાજી સદા નવી, સદા તાજગી ભરી, સદા પ્રભુ ભક્તિનો અંકુર જગાવે છે. 12મું છે વૃંદાવની, ધનુષ્યનું ચિહ્ન. વૃંદાવની એટલે જેનો વાસ વૃંદાવનમાં છે. બાણ ચિહ્ન કામદેવના બાણ નહીં, પરંતુ આ તો પ્રેમના બાણ છે. નેત્ર કટાક્ષના, કૃપા કટાક્ષના બાણ છે. રાધાજીના ચરણનો એક ઝાંખો પણ કૃષ્ણને વશ કરી દે છે. 13મું શ્રી વૃંદાવન વિનોદિની, ગોપદ ચિહ્ન. શ્રી વૃંદાવન વિનોદિની જે વૃંદાવનને વિનોદથી, રમણથી ભરી દે છે. ગોપદ ચિહ્ન એટલે ગાયના પદ ચિહ્નનું પ્રતીક. વૃંદાવનમાં ગાયોની સાથે રમતા કૃષ્ણ, અને એ રમણનું હૃદય છે રાધા. રાધાજી હંમેશા કહે છે કે હે પ્રભુ, આપ મારી હૃદય બંટીમાં આપને જેમ રમણ કરવું હોય તેમ કરો. પુષ્ટિમાં પણ એક મર્યાદા બાંધી દે છે કે આપ મારી હૃદય બંટીમાં ખેલ્યા કરો. 14મું છે ચંદ્રાવતી, અર્ધચંદ્ર ચિહ્ન. ચંદ્રાવતી એટલે ચંદ્રકાંતિથી શોભિત. ચરણોમાં અર્ધચંદ્ર છે, અધૂરામાંથી પણ પૂર્ણતા ઝળહળે છે. રાધાના ચરણો અધૂરાને પૂર્ણ કરે છે, અંધકારમાં પ્રકાશ આપે છે. 15મું ચંદ્રકાંતા એટલે ચંદ્રકાંત મણિ ભાવ. ચંદ્રકાંતા એટલે જેમ ચંદ્રકાંત મણિ ચંદ્ર પ્રકાશમાં ઝળહળે છે. રાધાના ચરણો એ મણિ સમાન છે. કૃષ્ણનું હૃદય એ પ્રકાશમાં ઝળહળે છે. 16મું છે શતચંદ્ર નિભાનના એટલે અર્ધચંદ્રનો પૂર્ણ ભાવ. શતચંદ્ર નિભાનના એટલે રાધાજીની કાંતિ સહસ્ત્ર સમાન છે. એટલે અર્ધચંદ્ર ચિહ્ન હોવા છતાં એમાંથી હજારો ચંદ્રોની કાંતિ ફૂટે છે. અર્ધમાં પણ પૂર્ણતા, થોડી ઝાંખીમાં પણ અનંત તેજ. આજ છે રાધા ચરણનો મહિમા. આજે આપણે રાધાજીના આ 16 નામોની સાથે 15 ચિહ્નોની સંગતિ માણી. આ તો માત્ર એક ઝલક છે. દરેક ચિહ્નમાં અનંત ભાવો રહેલા છે. એનો વિસ્તારથી રસ પ્રવાહ આપણે એક વિશેષ સત્સંગમાં લઈશું. હાલ તો આટલા પૂરતું રાધાજીના ચરણોમાં શરણ લઈએ અને શ્રી કૃષ્ણની લીલાઓનો અનુભવ કરીએ અને સ્તુતિ કરીને આ સત્સંગને વિરામ આપીએ. પ્રિય વૈષ્ણવો, નિત્ય લીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 બ્રજેશ કુમારજી મહારાજ શ્રી
જેને સરકારશ્રીના ઉપનામથી આપણે બધા ઓળખીએ છીએ, એમને શ્રીમદ રાધા ચરણાષ્ટકમ એટલે કે શ્રી રાધાજીના ચરણારવિંદની સ્તુતિ કરી છે. તે સ્તુતિ આપણે અહીં લઈએ છીએ. બોલો વૃષભાન દુલારી કી જય. શ્રી વ્રજેશ કુમારજી રચિત શ્રી રાધા ચરણાષ્ટકમ. શ્રી ચરણાષ્ટકમ શ્રી વ્રજેશ કુમારજી કાકરોલીવાળા તેમનું લખેલું આ સ્તોત્ર છે, જે આપણે ભાવાર્થ સહિત જોઈશું. શ્રી સ્મરણ નિકુંજ પુસ્તકમાંથી તે લીધેલું છે. અહીં શ્રી રાધાએ નમો નમઃ એ જે રાધાજીનું મંત્ર છે, એક એક શ્લોકમાં એક એક શબ્દ છે. શ્રી રાધાએ નમો નમઃ એ રીતે 8 શ્લોક છે અને છેલ્લે ફલશ્રુતિ આપેલી છે. આપ ધ્યાનથી જોશો તો આપને તે સમજાશે. શ્રી રાધાએ નમો નમઃ. શ્રીમત્યા વ્રજભૂમિ ભાગ્ય ભવને પંક અંકિતો વિભ્રમા દારક્તો નવકંજ કોમલ ચરો શિંજાન ભૂષાયુતો કૃષ્ણાન્વેષણ કાતરો મુરલિકા નાદેન સંચારિતો સ્વામિન્યાશ્ચરણો મુદૈવ વસતામ મે માનસે સર્વદા. શ્રીમદ વ્રજભૂમિના ભાગ્ય ભવનમાં વ્રજરજથી અંકિત અને ઉતાવળે ચાલવાના કારણે જેવો થોડો વધુ લાલ રંગ ધરાવતા નવીન કમલના જેવા કોમલ મધુર નાદ કરતા નુપુરોથી સુશોભિત અને શ્રી કૃષ્ણ પ્રભુને શોધવાના કાજે મુરલીના નાદથી સંચારિત થયેલા શ્રી સ્વામિનીજીના યુગલ ચરણ સદા મારા મનમાં પ્રસન્નતાથી વસો. રાજે તે પ્રમુદાન્વિતો વ્રજવની કુંજાલયે કામદો ક્રોડે ગોકુલ નાયકસ્ય મૃદુલાવાલક્ત લેપાર્થિનો ગોપી મંડલી ગીત તાલ ચલિતો પ્રેષ્ઠે પ્રેમોદંકરો સ્વામિન્યાશ્ચરણો મુદૈવ વસતામ મે માનસે સર્વદા. પ્રસન્નતાથી વ્રજભૂમિના કુંજ ભવનમાં સુશોભિત અને નિજજનોની સંપૂર્ણ ઈચ્છાઓને પૂર્ણ કરનારા તથા ગોકુલ નાયક શ્રી કૃષ્ણચંદ્રની ગોદમાં બિરાજમાન થઈ કોમલ મહાવર અંકિત કરવાની ઈચ્છા ધરાવતા અને ગોપીજનોના મંડળ દ્વારા ગાયેલા સંગીતના તાલે ચલાયમાન થતા પ્રિયતમ પ્રભુને આનંદ આપનારા શ્રી સ્વામિનીજીના યુગલ ચરણો સદા પ્રસન્નતાપૂર્વક મારા મનમાં વસો. ધારા શોધિત વાલુકા મણિમયે શ્રી યમુને યે તટે ચિન્વન્ત્યાહ પદચિહ્નિતે વ્રજપતેર ગુંજા ફલાની દ્રુતમ તલ્લા ભાંચલ કંકણેર ઝણત્કારેશ્ચ નાદાન્વિતો સ્વામિન્યાશ્ચરણો મુદૈવ વસતામ મે માનસે સર્વદા. જલની ધારાના પ્રવાહથી શુદ્ધ થયેલા રજકણો જે મણિરત્નોની જેમ શોભિત થઈ રહ્યા છે, એવા શ્રી યમુનાજીના તટ પર વ્રજપતિ શ્રી નંદરાજકુમારના પદચિહ્નોને શોધતા એમની તૂટેલી ગુંજામાલામાંથી સરી પડેલા ગુંજાઓને શોધતા ઉતાવળથી શ્રીહસ્તના કંકણોના ઝણકાર સાથે નુપુરની ધ્વનિ ઝંકિત કરી રહેલા શ્રી સ્વામિનીજીના યુગલ ચરણો સદા પ્રસન્નતાપૂર્વક મારા મનમાં વસો. યૈર ગોપેશ્ચ વિલોકિતો વ્રજવનિથિષુ सम्मार्गयन् पृष्ठस्ते रपिनो वदेदिति निजेहि संकेतितो हर्षितः गोपीशो प्रविलज्जितोऽपि तरसा यश्चिह्नितो दृष्टवान् स्वामिन्याश्चरणो मुदैव वसतां मे मानसे सर्वदा. શ્રી કૃષ્ણ પ્રભુ વનની વીથીઓમાં શ્રી રાધિકાજીને શોધતા હતા
ત્યારે ગોપીજનોએ એમને જોયા અને પૂછવા લાગ્યા, કોને શોધો છો? સહજ લજ્જિત થયેલા શ્રી પ્રભુએ ઉત્તર ન આપ્યો. નિજજનોએ સંકેત દ્વારા શ્રી સ્વામિનીજીના ચરણ ચિહ્નોના દર્શન કરાવ્યા. ત્યારે હર્ષિત થઈ શીઘ્ર જે ચિહ્નોને જોયા એ શ્રી સ્વામિનીજીના યુગલ ચરણો સદા પ્રસન્નતાપૂર્વક મારા મનમાં વસો. નત્વા ગોપકુમારિકા કથયતિ શ્રીનંદ સુનોર્વચો રાધ્યાત્વમ ખલુ શારદે શશધરે વૃંદાવનીએ તટે શ્રુત્વા મોદભરેણ નર્તન વિધો યો ચાલિતો વિભ્રમાત સ્વામિન્યાશ્ચરણો મુદેવ વસતામ મે માનસે સર્વદા. શ્રી સ્વામિનીજીને નમન કરી શ્રી ગોપકુમારિકા નંદનંદન શ્રી કૃષ્ણના વચનોને સંભળાવે છે કે હે રાધે, તમારું આરાધન શરદ પૂર્ણિમાના ચંદ્રની ચાંદનીમાં વૃંદાવનના તટ પર થશે. આ સાંભળી શ્રી સ્વામિનીજી આનંદથી નૃત્ય કરીને વિભ્રમપૂર્વક ચાલવા લાગ્યા. એ શ્રી સ્વામિનીજીના યુગલ ચરણો સદા પ્રસન્નતાપૂર્વક મારા મનમાં વસો. મોદેન પ્રવદન્તિ યા મુનિગણાઃ કૃષ્ણસ્ય ચાલ્હાદિનીમ શક્તિમ ગોકુલપાલિકાશ્ચ સરસા માધ્યામ જગદ્વ્યાપિનીમ તસ્યા ગોકુલનાયકસ્ય રુચિરે રાસોત્સવે નર્તિતો સ્વામિન્યાશ્ચરણો મુદેવ વસતામ મે માનસે સર્વદા. મુનિગણ જેમને આનંદપૂર્વક કૃષ્ણના આહલાદીની શક્તિ કહે છે, ગોકુલની પાલિકા શક્તિ કહે છે, રસરૂપા આધ્યા શક્તિ કહે છે તથા જેમને જગત વ્યાપીની કહે છે, શ્રી ગોકુલચંદ્રના રુચિર રાસોત્સવમાં નર્તન કરનાર શ્રી સ્વામિનીજીના યુગલ ચરણો સદા પ્રસન્નતાપૂર્વક મારા મનમાં વસો. નક્તમ નાગરિકામ નિચોલ નિભૃતામ યાંતિમ નિભાલ્યા શુગામ વૃદ્ધા ગોકુલ પાલિકા સહચરી સંપૃચ્છતે સંભ્રમાત કાશી ત્વમ સુમુખિતિ કીર્તિ દુહિતા અઘાવચ્ચ તસ્યાહ પુનઃ સ્વામિન્યાશ્ચરણો મુદેવ વસતામ મે માનસે સર્વદા. રાત્રિમાં કૃષ્ણ અભિસારિકા નાયિકાવત નીલાંબર ઓઢી શીઘ્રતાથી જતા જોઈને એક વૃદ્ધા યશોદાજીના સહચરી પૂછે છે, હે કમલ જેવા મુખવાળી, તમે કોણ છો? આટલું સાંભળી શ્રી કીર્તિજીના પુત્રી શ્રી રાધિકાજી ત્યાંથી દોડે છે. એવા શ્રી સ્વામિનીજીના યુગલ ચરણો સદા પ્રસન્નતાપૂર્વક મારા મનમાં વસો. મસ્તિષ્કે કમલમ સહસ્ત્ર દલયુગ લીલા સહસ્રે હિ રમામ તસ્મિન ભાવયતિ પ્રભુમ સહતયા યોગેન ચ પ્રાપ્યતે તત્સર્વં પદરેણુ ધારણ વશાલભ્યમ હિ યસ્યાહ વ્રજે સ્વામિન્યાશ્ચરણો મુદેવ વસતામ મે માનસે સર્વદા. મસ્તિષ્કમાં બિરાજમાન. ફરી એકવાર આપણે શ્લોક બોલીશું. મસ્તિષ્કે કમલમ સહસ્રદલયુગ લીલા સહસ્રેહિ રમામ તસ્મિન ભાવયતિ પ્રભુમ સહતયા યોગેન પ્રાપ્યતે તત્સર્વં પદરેણુ ધારણ વશાલભ્યમ હિ યસ્યાહ વ્રજે સ્વામિન્યાશ્ચરણો મુદેવ વસતામ મે માનસે સદા. મસ્તિષ્કમાં બિરાજમાન સહસ્ત્રદલ કમલમાં લીલા સહસ્ત્ર રૂપમાં શ્રી લક્ષ્મી જોડે પ્રભુને યુગલ રૂપમાં યોગીઓ જેમને પ્રાપ્ત નથી કરી શકતા, પરંતુ એ બધું જેમના ચરણ રેણુને મસ્તક પર ધારણ કરવા માત્રથી વ્રજમાં ભક્તો પ્રાપ્ત કરી લે છે,
એવા શ્રી સ્વામિનીજીના યુગલ ચરણો સદા પ્રસન્નતાપૂર્વક મારા મનમાં વસો. ફલશ્રુતિ એવં શ્રી ચરણાષ્ટકમ કિલ પઠેદ્યો ભાવવાન વૈષ્ણવ તસ્મૈ પ્રેમ ભરમ દદાતિ મમ યા શ્રી સ્વામિની સેવનમ શ્રી ગોપીજન વલ્લભોપી મધુર પ્રેમાસ્પદો યદ ભવે દેતત્તે ચરણેષુ મે પ્રણતિભિઃ પ્રાર્થ્યમ સદા પૂર્વતામ. આ પ્રકારે શ્રી ચરણાષ્ટકને જે વૈષ્ણવ ભાવયુક્ત પઠન કરશે તેના માટે મારા શ્રી સ્વામિનીજી પ્રેમપૂર્વક સેવાનું દાન કરશે અને શ્રી ગોપીજન વલ્લભ પ્રભુ પણ મધુર ભાવયુક્ત પ્રેમાસ્પદ થશે. એટલા માટે એમના ચરણારવિંદોમાં પ્રણતિપૂર્વક હું પ્રાર્થના કરું છું કે આ અભ્યર્થનાને સદૈવ પૂર્ણ કરો. ઇતિ શ્રીમદ વ્રજભૂષણાંઘ્રી સેવકસ્ય કૃતો શ્રી ચરણાષ્ટકમ ઇતિ શ્રી વ્રજભૂષણના લાલજી શ્રી વ્રજેશ કુમારજી રચિત ચરણાષ્ટક. પ્રિય વૈષ્ણવો, આ રીતે આજના સત્સંગમાં આપણે શ્રી રાધાજીના નામનો મહિમા 16 નામો દ્વારા સમજ્યા અને ચરણારવિંદની ભક્તિ દ્રઢ થાય કે જેના કારણે સ્વરૂપને સમજી શકાય એ હેતુથી 15 ચિહ્નોનું પણ ભાવ દર્શન કર્યું. આ રીતે એક નવા સ્વરૂપમાં આપણે સત્સંગનો આનંદ લીધો. માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે આપને આ સત્સંગ કેવો લાગ્યો. કંઈ ભૂલ થતી હોય તો ક્ષમા કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો કે જેના કારણે આવનારા સત્સંગમાં એ ભૂલને સુધારી શકાય. કહેવાય છે ને, રૂપ બેઉ એક તે ભિન્ન થઈ વિસ્તરે. આમ રાધા અને કૃષ્ણમાં કોઈ ભેદ નથી, પરંતુ પ્રભુ આનંદ સ્વરૂપ છે. એમને રમણ કરવાની ઈચ્છા થઈ એટલે એમનામાંથી સ્વામિનીજી પ્રકટ થયા. આમ કરીને લીલા પરિકર પ્રકટ થયો છે. માટે બંનેમાં કોઈ ભેદ નથી, પરંતુ આપણે ગમે તેના ગુણગાન કરીએ એ પ્રભુની કૃપાનો અનુભવ મેળવવા, ભક્તિને દ્રઢ કરવા, દ્રઢ આશ્રય કરવા માટે કરીએ છીએ. આમ આ રાધાષ્ટમીની વધાઈના દિવસોમાં આપણે રાધાજીના ગુણગાન અનેરા સ્વરૂપમાં કરીશું. આપણા પુષ્ટિ માર્ગમાં તો શ્રી સ્વામિનીજી જ કહેવાય છે, પરંતુ આજની યુવા પેઢીને કદાચ ખ્યાલ ન હોય એટલે આપણે રાધાજી નામથી સંબોધન કરી રહ્યા છીએ. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી પ્યારીજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે અમે પણ અમારા અલૌકિકમાં આગળ વધી શકીએ એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ.